Good morning. Very good morning, all of you. CMS with WordPress and Magento. Unit 1. As a last session, we have discussed Introduction to OOP, Object Oriented Programming, and WordPress. There, as a last session, we have discussed ફીચર્સ ઓફ વર્ડપ્રેસ. વર્ડપ્રેસ ફ્રેમવર્ક માટેના ડિફરન્સ ફીચર્સ ડિસ્કસ કરેલા. મૂવ ટુ ધ અહેડ કન્સેપ્ટ એઝ એડવાન્ટેજ ઓફ વર્ડપ્રેસ. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ વર્ડપ્રેસ? એઝ અ ડેવલપર વર્ડપ્રેસ ફ્રેમવર્ક કયા એડવાન્ટેજ પ્રોવાઈડ કરી શકે છે? ફર્સ્ટ, ઇટ ઇઝ એન ઓપન સોર્સ પ્લેટફોર્મ એન્ડ અવેલેબલ ફોર અ ફ્રી. વર્ડપ્રેસ ફ્રેમવર્ક ઓપન સોર્સ ફ્રેમવર્ક છે. જસ્ટ યુ હેવ ટુ ડાઉનલોડ એન્ડ યુઝ વિધાઉટ એની લાઇસન્સ, વિધાઉટ એની પેમેન્ટ્સ. Second, CSS file can be modified. CSS file માં as a customization changes ડેવલપર પોતાની રિક્વાયરમેન્ટ મુજબ CSS ફાઇલને મોડિફાઈ કરી શકે છે. There are many plugins and templates. WordPress ફ્રેમવર્કમાં number of plugins છે for a fast application development. A number of templates as a free and paid. Media management. WordPress ફ્રેમવર્કમાં મીડિયા ટૂલ નામનો કોઈ કન્સેપ્ટ એડ કરવામાં આવેલો છે. કોઈ ઇમેજ, ગેલેરી, ઓડિયો, વિડીયો, લિંક ફ્રોમ જેવા ઓપ્શનની મદદથી વેબ પેજ અથવા તો પોસ્ટ ઉપર કોઈ ઇમેજ સેટ કરી શકાય છે, ગેલેરી ક્રિએટ કરી શકાય છે, ઓડિયો ફાઇલ અપલોડ કરી શકો છો, વિડીયો ફાઇલ અપલોડ કરી શકો છો with a media management. It offers several SEO tools. WordPress framework inbuilt SEO tools provide કરે છે as search engine optimization. Customize it easy according to the user's need. યુઝરની રિક્વાયરમેન્ટ મુજબ ડેવલપર વર્ડપ્રેસ ફ્રેમવર્કને કસ્ટમાઇઝ કરી શકે છે. એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ, it allows creating the different role for the user. WordPress framework inbuilt user management provide કરે છે as different 6 user. Disadvantage of the WordPress: using the several plugins can be make the website heavy loaded and run. જ્યારે વર્ડપ્રેસ વેબસાઇટમાં નંબર ઓફ પ્લગિન્સનો યુઝ કરવામાં આવે તો એ સમયે આ વેબસાઇટ હેવી લોડેડ બને છે. ઇઝ અ ડિસએડવાન્ટેજ. PHP નોલેજ ઇઝ અ રિક્વાયર્ડ ટુ મેક. વર્ડપ્રેસ ફ્રેમવર્ક સાથે ડેવલપમેન્ટ કરવામાં બેઝિક PHPના નોલેજની રિક્વાયરમેન્ટ છે. Sometimes software need to be updated day to day. જ્યારે તમે કોઈ પ્લગિન્સ, કોઈ થીમ યુઝ કરો છો તો એ સમયે હંમેશા માટે તમારા સોફ્ટવેર અપડેટેડ યાની કે ડે ટુ ડે અપડેટેડ હોવા જોઈએ. મે બી નંબર ઓફ ફંક્શનાલિટી એન્ડ ધ પોલિસી મે બી ચેન્જડ. Modifying and the formatting as the graphics, image and the tables is a difficult.
જ્યારે કોઈ થીમ, કોઈ ફોર્મેટ મોડિફાઈ કરવું હોય એ સમય ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ફોર અ મોડિફિકેશન, is a disadvantage of the WordPress, but provide a more importance as an advantage. Next, how to install a WordPress framework. હવે મારે CMS બેઝ WordPress ફ્રેમવર્કને ઇન્સ્ટોલ કરવું છે. એઝ અ એક્ઝામિનેશન ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન પણ છે. રાઇટ અ સ્ટેપ્સ હાઉ ટુ ઇન્સ્ટોલ એન્ડ કન્ફિગર અ વર્ડપ્રેસ ફ્રેમવર્ક. સ્ટેપ 1, download a WordPress from official website wordpress.org and download tabs. વર્ડપ્રેસ ફ્રેમવર્કને ઇન્સ્ટોલ કરવા માટે સ્ટેપ 1, વર્ડપ્રેસની ઓફિશિયલ વેબસાઇટ પરથી વર્ડપ્રેસ ફ્રેમવર્કને ડાઉનલોડ કરી આપો. સ્ટેપ 2, ક્રિએટ અ ડેટાબેઝ. હવે સ્ટેપ 2માં MySQL ડેટાબેઝ પર કોઈ ન્યૂ એમ્પ્ટી ડેટાબેઝ ક્રિએટ કરવાનું છે. Then after installation of the WordPress. Step 1, abstract the downloaded WordPress directory. તમે જે વર્ડપ્રેસ ફ્રેમવર્કને ડાઉનલોડ કરેલું છે એને એબ્સ્ટ્રેક્ટ કરી આપો. સ્ટેપ 2, ઓપન યોર બ્રાઉઝર એન્ડ નેવિગેટ ટુ યોર વર્ડપ્રેસ ફાઇલ. તમારા બ્રાઉઝરને ઓપન કરો એન્ડ વર્ડપ્રેસના રૂટ ડિરેક્ટરીમાંથી એને ઓપન કરી આપો. You have a first screen as a welcome to WordPress. Select your language. WordPress ફ્રેમવર્ક માટે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરો. બાય ડિફોલ્ટ ઇઝ અ ઇંગ્લિશ, યુનાઇટેડ સ્ટેટ. નંબર ઓફ લેંગ્વેજમાં વર્ડપ્રેસ ફ્રેમવર્ક સપોર્ટ કરે છે. ઓલ્સો સપોર્ટ ગુજરાતી. ગુજરાતી લેંગ્વેજને પણ વર્ડપ્રેસ સપોર્ટ કરી શકે છે. Currently select as a English, United States as a step 1. Next step. You can view the information as a next dialog as a step 4. As a basic requirement, database name, database username, database password, database host name and table prefix. તમારી પાસે નેક્સ્ટ સ્ટેપમાં આ ઇન્ફોર્મેશન ગેટ કરવામાં આવશે. મીન્સ યુ હેવ ટુ રેડી. તમને ગાઈડ આપે છે એઝ અ વોર્નિંગ ફોર અ ડેટાબેઝ ઇન્ફોર્મેશન એઝ અ સ્ટેપ 4. સ્ટેપ 5, યુ કેન વ્યૂ ધ વિન્ડો ઇઝ ઓપન. એન્ટર યોર ડેટાબેઝ નેમ. MySQL ડેટાબેઝમાં તમે જે એમ્પ્ટી ડેટાબેઝ ક્રિએટ કરેલો છે એને ડેટાબેઝનું નેમ એન્ટર કરો. તેના આફ્ટર ધ યુઝર નેમ. બાય ડિફોલ્ટ યુઝર નેમ ઇઝ અ રૂટ and password is a blank. By default host is a local host and table prefix WP. Then after enter your administrative information. Step 6 માં administrative information એડ કરવાની છે. First is your website title. તમે વેબસાઇટ કોને રિલેટેડ ડેવલપ કરવા માંગો છો. Enter your website title. Then after administrative username and password and email ID and click on a install WordPress button. WordPress framework configure થઈ જશે with your website title and administrative information. After the successful WordPress installation, open a administrator login, username and password. Enter your username and password and click on the login button. Your WordPress framework configure successfully. WordPress framework ને configure કરવા માટે different 7 જેટલા steps perform કરવા પડે છે. Is a easy
configure a WordPress framework. Thank you all of you.